કેમ જંગલ છોડી રહ્યા છે જંગલી જાનવર? આ સવાલ જેટલો સરળ છે એનો જવાબ એટલો જટિલ છે અને એના પરિણામો સૌથી વધારે ખતરનાક. વિશાળ એ જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોને છે વનસ્પતિ. ઉમાશંકર જોશીની આ પંક્તિઓ માણસ અને કુદરતના બીજા જીવના સહઅસ્તિત્વની સલાહ આપે છે. પણ છેલ્લા કેટલાય વર્ષોથી આ સહઅસ્તિત્વ ખોરવાતું દેખાય છે. વારંવાર જંગલી જાનવરો, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સિંહો અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં દીપડાઓ ગામડાઓમાં, શહેરોમાં ઘૂસી રહ્યા છે. જંગલ છોડીને માનવ વસાહતોમાં આવી રહ્યા છે, માણસ ઉપર હુમલા કરી રહ્યા છે અને પરિણામે માણસ અને જંગલી જાનવર વચ્ચેનો સંઘર્ષ ચરમસીમા પર આવી ગયો છે. અલગ અલગ દ્રશ્યો હું આપને બતાવીશ. સૌથી પહેલા દીપડાની એ 4 તસવીરો. અલગ અલગ શહેરોમાં જે રીતે દીપડા ઘૂસ્યા છે, પરંતુ આ દ્રશ્યો જે આપ જોઈ લો, આ છે સૌરાષ્ટ્રના અમરેલીના એક ગામનો વિડીયો. રાત્રિના સમયે 1, 2, 3 નહીં પરંતુ 4, 4, 5, 5 સિંહ આ ગામડાની બજારમાં ફરે છે અને એનો વિડીયો ગામ લોકો દ્વારા ઉતારવામાં આવે છે. પરંતુ આ વિડીયો ઘણા બધા લોકો જે સિંહ દર્શને જતા હશે, સિંહને જોવા માટે ઘણા બધા દિવસ સુધી જંગલોમાં ધામા નાખતા હશે, તેઓ ચોક્કસ અચરજ આ વિડીયોથી પામશે. પરંતુ ખરેખર આ ચિંતાજનક વિડીયો પણ છે અને સાથે હવે દીપડાના એ દ્રશ્યો મેં આપને બતાવીશું. 4 અલગ અલગ તસવીરો કે જે આજનો મુદ્દો આપણે શા માટે લીધો છે, કેમ ચર્ચા કરી રહ્યા છે એ બતાવશે. 4 અલગ અલગ શહેરોની આ વાત છે. રાજકોટ, સુરત, સાબરકાંઠા અને ગાંધીનગર, આ 4 જિલ્લાઓમાં, શહેરોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં દીપડા પ્રવેશી રહ્યા છે અને પરિણામે લોકો ભયની હેઠળ જીવવા માટે મજબૂર બન્યા છે, ભયના તળે જીવવા માટે મજબૂર બન્યા છે. ક્યાંક પાંજરા લગાવવામાં આવ્યા છે, ક્યાંક દીપડાને પાંજરે પૂરી પણ લેવાયો છે. પરંતુ આ આતંક, આ સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે. અને ચર્ચા કરીશું. આપની સમક્ષ કેટલાક આંકડા પણ હું મૂકીશ, પરંતુ સૌથી પહેલા જૂનાગઢના એક ગામના લોકોની વ્યથાને સાંભળી લઈએ. ગીર જંગલનો વિસ્તાર છે તે તમામ ગામડાઓને સ્પર્શતો વિસ્તાર હોય છે અને સિંહ, દીપડા સહિતના હિંસક પ્રાણીઓ છે તે અવારનવાર છે તે ગામડાઓમાં ઘૂસી અને માલઢોરને નુકસાન કરતા હોય છે. આજે આપણી સાથે ગામ લોકો છે, તેમની પાસેથી આપણે જાણશું કે તે કયા પ્રકારનું છે તેઓ વિચારતા હોય છે. ખાસ કરીને માલઢોરને નુકસાન પહોંચાડ્યા બાદ પણ સિંહો મિત્ર છે અને હિંસક પ્રાણીઓને કારણે શું ભય ફેલાતો હોય છે આપણી સાથે છે ગામના આગેવાન, તેમની પાસે જાણશું. ખાસ કરીને સિંહ, દીપડા જે ગામમાં અવારનવાર ઘૂસી જતા હોય છે, શું પરિસ્થિતિ હોય છે અને શું હોય છે? સિંહ છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને ભારત આખાનું ઘરેણું કહેવાય. એના સામો કાંઈ વાંધો ગામ લોકોને ન હોય, કોઈ ભારતના નાગરિકને ન હોય. પણ જ્યારે ગામની અંદર હિંસક પ્રવૃત્તિ થાય અને લોકોને નુકસાની થાય, માલઢોરને નુકસાની થાય અને ગીર વિસ્તારની અંદર એને પૂરતું જમવાનું કે એને ખોરાક ન મળતો હોય, એટલા માટે હવે ગ્રામ્ય વિસ્તારમાં એને ખોરાક મળી રહે એ માટે અમારા ગામની અંદર અવારનવાર એકાદરા 2 દિવસે સિંહ, દીપડા એની પ્રવૃત્તિ રોજને રોજ ચાલુ જ હોય છે. ભય તો એટલા માટે હોય કે સિંહનો ને દીપડાનો દીપડાનો વધારે ભય લાગે, કારણ કે નાના છોકરા હોય અને પ્લસમાં સિંહ આવી જાય, બરાબર, તો આ લોકોના જે ઢોઢા કર્યા તો અત્યારે આખી રાત જાગે અને રાતને બેઠા હોય ને દિવસને ધ્યાન રાખતા હોય. એટલે સિંહે ગામમાં તો આવી તો જાય છે. દીપડાઓનો કેવો ત્રાસ હોય છે? ખાસ કરીને હિંસક દીપડા હોય છે વધારે પડતા. દીપડાનો ત્રાસ બહુ જ છે. દીપડા તો રાતના કૂતરા ઉપાડી જાય, ગલીમાં ખાચા ખૂચીમાં ગમે ત્યાંથી નીકળે. દીપડાનો ત્રાસ છે. તમે એક માલધારી તરીકે તમારી પાસે પશુઓને છે, શું બીક લાગતી હશે? અમારે અત્યારે એવું છે કે આમાં જે અમે કોઈ સારી આ તે પશુનો અમારા જે સરિયાણ છે એમાં અમને અત્યારે ભેહો, ગાયો આ તે સરાવવા જતા બીક લાગે, એટલે અમે દિવસને સરાવવા જતા નથી આ સિંહની ફારે. ને પછી અમારે બધું વેચાતું લેવું પડે આ તે, એના હિસાબે અત્યારે અમને પણ બહુ તકલીફ ઊભી થઈ શકી. ને બીજા નંબરમાં પ્લસ કે આ ગામડું છે, બરાબર, ગામડામાં મજૂર વર્ગ વધારે હોય, તો હવે એનો જે વેપાર છે આ તે એ બધો ધંધો વાડીનો હોય. તો હવે રાત્રે કોઈ પાણી વારવા જવું તો ત્યાં કોઈ એકઠું થઈને તો પાણી વારવા જવાતું નથી. કોઈ એક જણાએ પાણી રાખ્યું હોય, કોઈ 2 જણાએ રાખ્યું હોય, આ તે, તો એવી રીતના બધે પાણી વારવા જવું આ તે
ક્યાંય રાજપારે કામ કરવા જવું આ તે, એટલે અત્યારે બહુ મુશ્કેલી ભરું ઓલું થઈ ગયું છે. ને જે અમારું ગૌસર છે એ ગૌસર અત્યારે અમારું ગૌસર નથી થયું, આ સિંહોનું થઈ ગયું છે. ભલે સિંહો આવે આ તે અમે એવું નથી કરતા, પણ થોડી ઘણી સિંહો માથે નજર રાખી આ તે ને ઓલું કરે તો અમારા માટે પણ સારું. ત્યારે સાહેબ સિંહની બહુ બીક છે, દીપડાની એટલી બીક છે ને વાડીમાં અમે જઈ નથી શકતા રાતના, બરાબર. અને બહુ અત્યારે તો એટલું ગામની અંદર રાતે આવી જાય છે, ગાયોનું એટલું મારણ કરે, કૂતરાને મારી નાખે છે. બહુ અત્યારે અમારે બહુ કપરી પરિસ્થિતિ છે અહીંયા. અને આ ગ્રામ લોકોની સમસ્યા તમે સાંભળી. એમનું કહેવું છે કે સતત તેઓ ભય નીચે જીવે છે, કારણ કે ક્યારે દીપડા હુમલા કરી દે છે. સિંહ કે જેના માટે એવું કહેવાતું હતું કે સિંહ માનવ પર જૂજ હુમલા કરે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં એ સમસ્યા પણ વધી રહી છે. આ 5 મહિના પહેલાની મે મહિનાની વાત છે કે જ્યારે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ખારા ગામની વાત છે કે જ્યાં એક ભાવેશભાઈ પરમાર નામના વ્યક્તિ હતા. એમના 5 મહિનાના બાળકનું બાળક પર સિંહે હુમલો કર્યો હતો અને એનું મોત થયું હતું. એના પછી થોડા દિવસ બાદ સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામની ઘટના છે કે જ્યાં 3 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો હતો. અને અન્ય એક બનાવ જ્યાં રાજુલા રેન્જના કાતર ગામે બન્યો હતો, જ્યાં 2 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો હતો. એટલે આવા બનાવો વારંવાર બની રહ્યા છે. શા માટે બની રહ્યા છે એ ચર્ચા કરીશું. ઘણા બધા કારણો છે. આપણી સાથે ચર્ચા માટે વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ જેડી ઓડેદરા જોડાઈ ગયા છે અને વરિષ્ઠ પત્રકાર જયેશ ઠકરાર જોડાઈ ગયા છે. બંનેનું સ્વાગત છે. ઓડેદરા સાહેબ, સૌથી પહેલા આપની પાસે આવીએ. લોકોની વ્યથા પણ આપણે સાંભળી, કેટલાક આંકડાઓ પણ આપની સમક્ષ મૂક્યા, કારણ કે જે હુમલા વર્ષમાં 61 હુમલા હતા અને 13 લોકોના મોત થયા હતા દીપડાને કારણે. દીપડાની સંખ્યામાં અધધ વધારો થયો છે. સિંહ માટે સંરક્ષણ સંવર્ધનના પ્રયાસ કરાઈ રહ્યા છે, એટલા માટે એની સંખ્યામાં પણ વધારો થયો છે ને એના માટે તો સરકાર પ્રયાસ કરી રહી છે. પરંતુ આ જે માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચેનો સંઘર્ષ, ઘર્ષણ સતત વધી રહ્યું છે, કારણ શું લાગે છે આપને? એક તો જંગલમાં ખોરાકની કમી છે એવું કહી શકાય, કારણ કે સરકારે સિંહના સંવર્ધનમાં ખૂબ ધ્યાન આપ્યું છે, પણ એની સામે જે એનો ખોરાક છે એના સંવર્ધનમાં કે એની સેન્સસ વધે એવું કોઈ પ્રયાસ કર્યા નથી. બીજી વસ્તુ કે જે માલધારીઓને અંદરથી ખદેડવામાં આવે છે, પહેલાં તો સિંહ ભેંસ મારે તો અઠવાડિયું એના ગ્રુપને ચાલે એમ, બરાબર. અત્યારે હવે એવી પરિસ્થિતિ છે કે અંદર માલધારીઓને ધીરે ધીરે ખદેડીને બહાર કાઢવામાં આવે છે, એટલે એને ખોરાક મળતો નથી. અને બીજું સૌથી મહત્વનું કારણ એ કહી શકાય કે અત્યારે પુષ્કળ પ્રમાણની અંદર જંગલમાં માણસોનું ઇન્ટરફિયરન્સ વધ્યું છે, દખલગીરી, બરાબર. જે નેશનલ પાર્ક કહી શકાય, જે નેશનલ પાર્કમાં બીજી કોઈ દખલગીરી, ત્યાં પણ હવે લગભગ 60થી લોકો જવા માંડ્યા છે. એટલે ત્યાં ડિસ્ટર્બન્સને કારણે સિંહ છે શાંતિપ્રિય છે, એ ડિસ્ટર્બન્સને કારણે બહાર આવે છે અને ખોરાક નથી, એટલે ડિસ્ટર્બન્સને ખોરાકની શોધમાં બહાર નીકળે છે. આ મુખ્ય કારણ કહી શકાય. સિંહોની પજવણીના વિડીયો જે વારંવાર આપણે જોઈએ છીએ અને એ રેલવે ટ્રેક પર પણ સિંહોના મૃત્યુ થાય છે, એ વાત અલગ છે. પરંતુ આ જે આપને લાગે છે કે માણસ સિંહની પજવણી કરે છે, એક કારણ એ પણ મૂકવામાં આવે છે કે બીમાર હોય ત્યારે સિંહ મૂંઝવણમાં હોય છે અને એ અટેક કરી દેતું હોય છે માણસ પર. સિંહ જ્યારે બીમાર હોય ત્યારે, મેટિંગમાં હોય ત્યારે એનો સ્વભાવ, આખું એનું વર્તણૂક અલગ હોય, એટલે ત્યારે ડિસ્ટર્બન્સને કારણે એના હુમલા કરવાના ચાન્સીસ વધારે. બાકી સિંહ રોયલ એનિમલ છે, એ એવી રીતે એટેક કરે એ માણસ સાથે જ મોટો થયો છે. એ સિંહ છે એ માણસ સાથે જ મોટો થયો છે, એટલે એને માણસથી કંઈ અજુગતું લાગતું નથી. એ માણસથી હંમેશા ડિસ્ટન્સ બનાવીને ચાલે છે, પણ સિવાય કે એની કનડગત જ્યાં સુધી ન થાય ત્યાં સુધી. દીપડાનું કારણ શું લાગે છે? દીપડાની કારણ એવું છે કે દીપડાની વસ્તી તો અધધ વધી છે, બરાબર છે. સિંહના સંવર્ધન માટે સરકાર પ્રયત્ન કરે છે, બહુ સારી વાત છે, અને વધવી જોઈએ સંખ્યા. પણ દીપડાની કોઈ તમે જોવા જાવ તો દીપડો છે એ રાત્રે જ નીકળે, ખાલી દિવસે તમને ક્યાંય દેખાય, લપાઈને હુમલો કરે. એની તમને એક્ઝેક્ટ વસ્તી એની તમને અંદાજો જ ન આવે, પણ છેલ્લા 10-20 વર્ષોમાં દીપડાની વસ્તી અધધ વધી છે. આંકડા છે 2016માં 1395 દીપડા હતા, જે 2023માં 2274, એટલે 6 વર્ષમાં 63% વધારો થયો છે દીપડાની સંખ્યામાં. એમાંય અમને પ્રકૃતિ પ્રેમીઓને શંકા છે કે જે આંકડા છે ને એનાથી એકચ્યુઅલ દીપડા ખરેખર વધારે છે. અચ્છા. કારણ કે એટલી ગણતરી, જે પૂરેપૂરી ગણતરી નથી થઈ શકી. દીપડું બહુ ખૂંધું પ્રાણી છે અને એ તમને નજરમાં આવું બહુ શક્યતાઓ ઓછી છે એમ.
એટલે એની વસ્તી છે જે એ આજે એટલે આંકડાઓ વસ્તી વધી છે એક કારણ છે. આંકડાઓ કરતાં પણ વધારે છે વસ્તી ખરેખર. અચ્છા ઠીક છે. જયેશભાઈ, આપની પાસે આવીએ. આપ સૌરાષ્ટ્રમાંથી આવો છો અને સિંહ એ ગુજરાતનું ઘરેણું, ગુજરાતનું ગૌરવ કહેવાય છે. આપે વન્યજીવ પ્રેમી પણ છો અને આપે ઘણું બધું કામ પણ કર્યું છે, પરંતુ આજે અત્યારે ચિંતાજનક કેસ સામે આવી રહ્યા છે. સિંહ માટે એવું કહેવાતું કે સિંહ તો માનવથી ટેવાયેલું પ્રાણી છે, એ રોયલ એનિમલ કહેવાય છે, પરંતુ આ જે બે કિસ્સા મેં આપને સંભળાવ્યા, લીલિયા તાલુકાના ખારા ગામનો જ્યાં એક ઝૂંપડામાં રહેતા બાળકનું મોત થયું સિંહના હુમલાને કારણે, તો આપને શું લાગે છે કે આની પાછળનું કારણ શું હોઈ શકે છે અને શું થઈ શકે છે? પહેલા કારણની વાત કરીએ. પૂરા એશિયામાં જ્યારે માત્ર ગુજરાત પાસે જ એશિયાટિક લાયન હોય અને આપણે ગૌરવ અનુભવતા હોઈએ, તો એની બીજી બાજુ પણ આપણે સ્વીકારવી જ પડે કે 674 સિંહોની સંખ્યા 5 વર્ષ પહેલા નોંધાયેલી છે, એ આજે 900 થી વધુ થઈ ગઈ છે. તો બીજી તરફ આપણે દેખો દેખો કોણ આયા, ગુજરાત કા શહેર આયા એમ કહી અને મૂછે વળ દઈએ, લાખો પ્રવાસીઓને સાસણ સફારી માટે બોલાવીએ, અને સાથોસાથ હમણાં તો આપણે જોયું કે 8 નવી જગ્યાઓ શોધવામાં આવી છે કે જ્યાં સિંહ દર્શન માટે નવા સફારી ટ્રેક બનાવવામાં આવશે. એક તરફ આપણે પૂરા વિશ્વને આકર્ષીએ છીએ, ત્યારે આપણે સમજવું જોઈએ કે આપણે તો સિંહોની સાથે રહેતા શીખવું પડશે. અને સિંહ છે એ સામાજિક પ્રાણી જરૂર છે, પરંતુ એનો મૂળભૂત સ્વભાવ તો એ ખૂંખાર પ્રાણી છે. તો જ્યારે આપણી આસપાસ સિંહો હોય તો આપણે એમના ખલેલ ન પહોંચે, એમના વિસ્તારમાં અતિક્રમણ ના થાય, એ પણ આપણી એક નૈતિક જવાબદારી બની રહેતી હોય છે. પરંતુ આપણે જોયું છે કે આપણું જંગલનું આપણે કેટલું સંકોચન કરી નાખ્યું. ગીરની અંદર વારંવાર આપણે જોઈએ છીએ કે ગેરકાયદે સિંહ દર્શન થાય છે. ત્યાં કેટલા બધા કુદરતી વિસ્તારોમાં ખાણોમાંથી ખનન કરવામાં આવે છે. ગીરના જંગલમાંથી 8 જેટલા તો રોડ પસાર થાય છે, અને ગીરની અંદર ઓછામાં ઓછા 50 થી વધુ એવા સ્થળો આવેલા છે કે જ્યાં દર વર્ષે 5 લાખથી વધુ લોકો અંદર જાય છે. અને થોડા સમય પહેલા તો લાખો લોકોની હાજરી હોય એવા કાર્યક્રમો પણ ત્યાં થયેલા હતા. તો કોઈ પણ વન્યજીવો, હું આપને જણાવી દઉં કે બર્ડ્સમેન સલીમ અલી જ્યારે ગીરના જંગલમાં આવ્યા ત્યારે એમણે કહેલું કે અહીંયા 276 જેટલા તો પક્ષીઓ છે. તો આવી સરસ મજાની સૃષ્ટિ, એમની સામે આવા પ્રશ્નો જરૂરથી થવાના. અને એ કામ વન વિભાગનું છે. જેમ હાથીઓના સંઘર્ષ માટે દક્ષિણના રાજ્યોમાં વન મિત્ર નામની યોજના બનાવવામાં આવી છે કે હાથી નુકસાન ના પહોંચાડે, તો દીપડાનો પ્રશ્ન એક અલગ જ છે, કારણ કે આપણે ત્યાં આવતા મજૂરો બિલકુલ, આપે જે વાત કરી એ ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે જયેશભાઈ, કે માત્ર આપણે એવું કહીએ કે પજવણી થાય છે અથવા તો વન વિસ્તાર ઓછો થઈ રહ્યો છે એટલે સિંહ અને દીપડા આવે છે, હુમલા કરે છે, પરંતુ એટલો મર્યાદિત નથી. કેટલાક આંકડા હું આપની સમક્ષ મૂકવા માંગીશ અને આ મુદ્દો કેટલો પેચીદો છે, કેટલો વ્યાપક છે એ બતાવશે. જાન્યુઆરી 2015 થી લઈને 5 ફેબ્રુઆરી 2019 સુધીમાં ગુજરાતમાં 2009.30 હેક્ટર જંગલની જમીન એ બીજા ગેર જંગલના હેતુ માટે ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. સપ્ટેમ્બર 2023માં મૂકવામાં આવેલો કેગનો રિપોર્ટ છે, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો આ રિપોર્ટ છે, સપ્ટેમ્બર 2023માં મૂકવામાં આવ્યો છે. અને આ રિપોર્ટ પ્રમાણે ફંડના ગેરઉપયોગ, મિસમેનેજમેન્ટ ઓફ ફંડ્સ જે કહેવાય છે, એના કારણે ખરાબ મેનેજમેન્ટ, જંગલોના સફાયાને અટકાવવા માટે ઈચ્છાશક્તિનો અભાવ, ખનન પ્રવૃત્તિ અને જંગલોનો કાપ બહુ મોટા પ્રમાણમાં વધી ગયો અને તેની અસર ગુજરાતના અલગ અલગ 6 અભયારણ્યો પર પડી છે. કઈ રીતે આપણે આ જ્યારે વાત કરીએ ત્યારે આપણે કહીએ કે હુમલા થઈ ગયા છે, એકબીજાથી ડરી રહ્યા છે, પરંતુ એવું નથી. એની પાછળના કારણો આ પણ છે જે આપણે સમજવા જોઈએ. અને ભરતીઓ નથી કરવામાં આવી. દર વખતે આપણે જ્યારે ભરતીઓનો મુદ્દો ઉઠાવીએ ત્યારે આ પણ એક પરિણામ જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એ સંભવિત બની શકે છે. ફોરેસ્ટ ગાર્ડ અને જરૂરી સાધનોના અભાવને કારણે ગેરકાયદેસર રીતે વૃક્ષ કાપવાના કેસ જે 2016 થી 2021માં 18,469 થઈ ગયા, 18,000 કરતાં પણ વધારે. 2016 થી 2017 વચ્ચે જે ફંડ ફાળવવામાં આવ્યું હતું, ફંડની જ્યારે જાહેરાત કરાય એટલે આપણે બહુ ગર્વ અનુભવીએ કે હા કરોડો રૂપિયાનું ફંડ ફાળવાય છે, ઉપયોગ કેટલો કરાય છે એટલું જ મહત્વનું છે. જે ફંડ ફાળવવામાં આવ્યું હતું વન વિભાગ દ્વારા તેમાંથી 1% કરતાં પણ ઓછું ફંડ વપરાયું. 85,557.78 કરોડના ફંડ સામે માત્ર 1,000 કરોડ એટલે કે માત્ર 0.78% ફંડ વપરાયું છે, એનો યુઝ થયો છે. અને 16-17 થી 2020-21 વચ્ચે જે ફાળવવામાં આવ્યું હતું એનો આંકડો સાંભળજો, 8,63,505 કરોડ ફંડ ફાળવવામાં આવ્યું હતું અને વપરાયું કેટલું? 6,748 કરોડ. એટલા બધા કારણો હોય છે કે જે આ છેલ્લે પરિણામો, જે ખતરનાક પરિણામો આપણે જોઈ રહ્યા છે એના સુધી પહોંચતા હોય છે. વડોદરા સાહેબ,
આપણે અને હા, બીજો સવાલ એ હતો કે જ્યારે આપણે વાત કરી દીપડાની વાત કરીએ કે એની સંખ્યા વધી રહી છે એટલા માટે આ કારણ છે, પરંતુ આ એવો મુદ્દો છે જે દક્ષિણ ગુજરાતને સ્પર્શે છે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને, આ ત્રણેય વિસ્તારોમાં દીપડાનો આતંક વધી રહ્યો છે. તો આપને શું લાગે છે કે એને કંટ્રોલમાં કરવા માટે શું થવું જોઈએ? કંટ્રોલ કરવા માટે એને કંટ્રોલ કરવા માટે તો એક પ્રકૃતિ પ્રેમી તરીકે હું તો એવું કહી શકું કે ભાઈ પૃથ્વી ઉપર ખાલી માણસોનો જ હક નથી, વન્ય જીવોનો પણ હક છે. તો એના માટે રિઝર્વ ફોરેસ્ટ વધારવા જોઈએ. અને બાકી એની વસ્તી છે એ જો બહુ હદબાર વધે તો પછી કંટ્રોલ કરવી પડે, એના સિવાય કોઈ વિકલ્પ નથી. કારણ કે બાકી આ ઘર્ષણ જેમ આપે કીધું કે આ બહુ પેચીદો અને બહુ કોમ્પ્લેક્સ મેટર છે કે જો આ ઘર્ષણો વધશે, જ્યાં સુધી અત્યારે સિંહ ને દીપડા એ માણસની મર્યાદા રાખે છે ત્યાં સુધી બરાબર છે, પણ જો આ મર્યાદા તૂટી એકવાર અને પરિસ્થિતિ ગંભીર થઈ તો પછી આ મામલો જેમ આપે કીધું એમ બહુ પેચીદો બની જશે. અને દીપડાએ તો હમણાં જ જ્યારે ગિરનાર પરિક્રમાની વાત થઈ, બાળકીને ફાડી ખાધી હતી, આવું બની રહ્યું છે વારંવાર. પણ પ્રેક્ટિકલ સોલ્યુશનની વાત કરીએ, જયેશભાઈ આપની પાસે આવીએ. જ્યારે ખેડૂતો હમણાં કહેતા હતા કે પાણી વાળવા જાય ત્યારે રાત્રે ત્યારે તેમને ડર લાગે છે, મજૂરો હવે કામ કરતા ખચકાય છે, તેઓ પણ ડરે છે કે ક્યાંક દીપડો લપાઈને હુમલો ન કરી દે, ક્યાંક સિંહ હુમલો ન કરી દે. તો આપને લાગે છે કે આ સોશિયલ બંને વચ્ચેનો જે એનિમલ સોશિયલ કોન્ફ્લિક્ટ છે, એનિમલ હ્યુમન કોન્ફ્લિક્ટ છે, એ ખરેખર જે ધાર્યા કરતા પણ વધારે પેચીદો બની ગયો છે, વધારે જટિલ બની ગયો છે? કૃષ્ણા, આપણે જ્યારે સિંહની પહેલા વાત કરીએ ને તો આફ્રિકાના દેશોમાં સિંહોની વસ્તી ઘટી રહી છે. હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટના સૌથી ઓછા બનાવો ગુજરાતમાં બને છે અને એના કારણે સિંહોની સંખ્યા ઉત્તરોત્તર આપણે ત્યાં વધી રહી છે. હવે વાત દીપડાની કરીએ તો દીપડાના હુમલા સતત વધે છે અને આપણે સમજવું જોઈએ કે સૌરાષ્ટ્રનો કેટલોક વિસ્તાર કે જેના ખાસ કરીને 5 જિલ્લા છે, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ સહિતના, અને હવે ગુજરાતનો 80% વિસ્તાર દીપડાએ સર કરી લીધો છે. સિંહો હજુ એ મર્યાદિત છે. આમ છતાં તમે જુઓ કે છેક ભાવનગરના જેસરના દરિયાકાંઠા સુધી સિંહો પહોંચી ગયા છે. એનું કારણ એટલું છે કે આપણો નેશનલ પાર્કનો વિસ્તાર ખૂબ જ ઓછો છે અને એની આસપાસનો રેવન્યુ વિસ્તાર વધુ મોટો છે. પરંતુ હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટની તમે હાઈટ જુઓ કે છેલ્લા 2 વર્ષમાં 100 દીપડાના આકસ્મિક મૃત્યુ થયા છે. હમણાં જ આપણે તલોદ પાસે 3 દિવસ પહેલા જોયું કે લોકોના ટોળાએ દીપડાને એટલો બધો માર્યો કે દીપડાને 15 ટાંકા આવી ગયા. તમે સૌરાષ્ટ્રમાં જુઓ તો ઘણા બધા દીપડા છે એ રોડની હેઠળ કચડાઈ જાય છે વાહનોના અકસ્માતમાં. તો આ બધી પરિસ્થિતિ તમે જંગલની આસપાસ રહેતા હો ત્યારે તમારે સમજવું જોઈએ કે તમે વન્ય પ્રાણીઓની આસપાસ રહો છો તો વન વિભાગે આમના માટે ચોક્કસ પ્રકારની એક યોજના બનાવવી જોઈએ. જેવી યોજના મેં અગાઉ કહ્યું કે તોફાની હાથીઓ માટે દક્ષિણના રાજ્યોમાં છે કે દરેક ગામોમાં વન મિત્ર હોય, જ્યાં જ્યારે આવા પ્રાણીઓ નજીક જોવામાં આવે ત્યારે તુરંત જ વન વિભાગને જાણ કરવામાં આવે. અને આજ તો ટેકનોલોજીનો યુગ છે, તમે જ્યારે કેમેરાથી બધું કરી શકો છો, ટેકનોલોજી વડે આ બધી જ વસ્તુને ટ્રેક કરી શકો છો. તો ઘર્ષણને તમે સંપૂર્ણપણે નિવારી નહીં શકો પણ માનવહાનિને નિવારી શકશો. કેમ કે સૌરાષ્ટ્રમાં શેરડીની જ્યારે સિઝન આવે ત્યારે મજૂરો બીજા રાજ્યોમાંથી ઘણા બધા આવે છે અને ત્યાં કંતાનના ઝૂંપડામાં રહે અને કાચા મકાનમાંથી એ જે પેલું નોનવેજ બધું ખાય એનો એઠવાડ બધો બહાર ફેંકે, એની વાસથી દીપડા એમની નજીક આવે અને બાળકોને ઉઠાવી જાય. તો મને લાગે છે કે કેટલાક પ્રિકોશનની ગાઈડલાઈન ચોક્કસપણે આપણે બાંધવી પડે અને તો જ આ હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ આપણે ઘટાડી શકીશું. બિલકુલ જયેશભાઈ, આપે જે વાત કરી એ ખરેખર જરૂરી છે કે એમને પણ એ સચેત કરવામાં આવે, એમને જાગૃતિ આપવામાં આવે કે જે લોકો રહે છે વન વિસ્તારની આજુબાજુમાં. પરંતુ આજે મેં આંકડા કેટલાક મૂક્યા કે મિસમેનેજમેન્ટ ઓફ ફંડ થયું છે. ઘણો બધો ફંડની જાહેરાત તો કરી દેવાય છે પણ વપરાય છે 0.78%, 1% કરતાં પણ ઓછું. તો આપને લાગે છે કે આ દિશામાં પણ કામ કરવાની જરૂર છે? સૌપ્રથમ તો જ્યાં એશિયાટિક સિંહો વસતા હોય એ ગુજરાતમાં વન વિભાગ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હોવું જોઈએ. પરંતુ હંમેશા વન વિભાગ છે એની ટ્રાન્સપેરન્સી સામે હંમેશા સવાલ ઉભો થાય છે, કારણ કે મોટા ભાગે ટેકનોલોજીનો બરાબર ઉપયોગ કરતું નથી, ફંડનો ઉપયોગ કરતું નથી. આપણે તોકતે વાવાઝોડા વખતે જોયું કે લાખોની સંખ્યામાં વૃક્ષો પડી ગયા. એ વૃક્ષોને દૂર કરવા અને ત્યાં વસતા માલધારીઓના ઘણા બધા પ્રોજેક્ટ, આમાં પણ ફંડની ઘણી બધી ગેરરીતિ સામે સવાલો ઉઠ્યા હતા. હવે જંગલ ખાતું છે એ માત્ર વન વિભાગ નથી, એમણે ખરેખર તો વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટ કરવાનું છે અને એ વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટ માટે ઘણી બધી બાબતો છે. જેમ કે આપણા જંગલમાંથી રેલવે ટ્રેક પસાર થાય છે, આપણા જંગલમાંથી રસ્તા પસાર થાય છે અને છેલ્લા આંકડા એવું બતાવે છે કે 12,000 જેટલા ગામડા એવા છે કે જે અઠવાડિયામાં એક વખત સિંહો આવે છે.
તો આ ગીરની આસપાસના ગામડા છે એટલે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટને નિવારવા એ સૌથી મહત્વનો મુદ્દો છે અને મને લાગે છે કે પ્રોજેક્ટ લાયન જેમ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણવામાં આવે છે અને એમના માટે કરોડોનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે. તો આપણે યાદ રાખવું જોઈએ કે એક જમાનામાં સિંહ છે એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું. પછી વાઘની વસ્તીને વધારવા માટે ઇન્દિરા ગાંધીની સરકારમાં વાઘને નેશનલ એનિમલ ડિક્લેર કરવામાં આવ્યું અને પછીથી જાણે આપણે આપણા સિંહને ભૂલી ગયા. તો ગીરના જંગલ બાબતે વૈજ્ઞાનિક રીતે કોઈ ચોક્કસ વિશેષ કમિટીની રચના કરવી જોઈએ. પરંતુ આપણી કમનસીબી એ છે કે મોટાભાગે આપણા વન મંત્રીઓ પણ ગાંધીનગર જ રહે છે અને જવલ્લે જે ગીરની મુલાકાતે આવતા હોય છે અને આવે છે તો એ સિંહ દર્શન કરીને જતા રહે છે. ખરેખર ગીરના સિંહોની સમસ્યા શું છે, ગીરની આસપાસ રહેવાવાળા લોકોની શું સમસ્યા છે અને આ પ્રશ્ન કેટલો પેચીદો છે, આમનો એક ચોક્કસ અભ્યાસ થવાની ખૂબ જ જરૂર છે. બિલકુલ. શા માટે આ એનિમલ હ્યુમન કોન્ફ્લિક્ટ વધી રહ્યા છે, વન્યજીવો શા માટે જંગલ છોડીને માનવ વસાહતોમાં પ્રવેશી રહ્યા છે, એના પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ઉડેદરા સાહેબ, હમણાં આપણે જે ચર્ચા કરતા હતા અને ઠકરારભાઈએ પણ કીધું, જયેશભાઈએ, કે સિંહો હવે દરિયાકાંઠાને પણ પોતાના વિસ્તાર બનાવવા લાગ્યા છે, પોતાના કાયમી પ્રદેશો બનાવવા માંડ્યા છે. એક તો પોરબંદર જિલ્લાના બરડા ડુંગરમાં પણ સ્થાયી થઈ ગયા છે, પરંતુ એક જગ્યાએ એવું હતું કે જે હુમલા કરે છે દીપડા કે સિંહ એને પણ પનિશમેન્ટ આપવામાં આવે છે, એને પણ સજા આપવામાં આવે છે. તો શું આ સાચું છે? જી બિલકુલ. દાખલા તરીકે સિંહે કોઈ હુમલો કર્યો છે તો એ સિંહનો તો ગ્રુપ હોય એટલે આખા ગ્રુપને કેપ્ચર કરવામાં આવે, પછી એને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે. ઇફ દે ફાઇન્ડ ગિલ્ટી તો એમને આજીવન કારાવાસ એવું સમજી લ્યો, અથવા તો કોઈ બીજા ઝૂને જોતા હોય તો ત્યાં આપી દે, અથવા તો ત્યાં સક્કરબાગમાં રાખે. અને એમાંથી જો કોઈ ગ્રુપમાંથી કોઈ અમુક સિંહ ગિલ્ટી ના ફાઉન્ડ કે જેને હ્યુમન ફ્લેશ નથી ખાધી તો એને પાછા જ્યાંથી કેપ્ચર કર્યા હોય ત્યાં રિલીઝ કરવામાં આવે. એવી જ રીતે દીપડાનું પણ છે. દીપડાને સાસણ ખાતે રાખવામાં આવે છે, બરાબર છે, જે ઇન્ટરપ્રિટેશન ઝોન છે ત્યાં રાખે છે. તો દીપડાને તો મોસ્ટલી એવા જ કેસ હોય છે કે એને તો એ ગિલ્ટી જ હોય કારણ કે એ એકલો હોય. એટલે તો આ જે છે આ માણસની દ્રષ્ટિએ વ્યાજબી નથી અને ક્યાંક આપણો પણ વાંક છે કે આ જનાવર છે એ માણસ ઉપર હુમલો કરે તો એ માણસની મર્યાદા રાખે છે. ક્યાંક આપણી પણ ભૂલ હોય છે. ચાલો દીપડાના બધા કેસમાં એવું નથી હોતું, પણ દીપડાના કેસમાં એવું બને કે ભાઈ એ દીપડો કોઈ વૃદ્ધ થઈ ગયો હોય, કોઈ ઇન્જરી થઈ હોય, કોઈ બીમાર હોય તો શિકાર કરવા માટે સમર્થ ન હોય તો એ માણસ છે એના માટે સૌથી ઇઝી પ્રે છે. એટલે એ દીપડાના કેસમાં એવું નથી, પણ સિંહ તો એવું 99.99% કેસમાં સિંહ એવું ના કરે કે જે કનડગત સિવાય કોઈ હુમલો કર્યો હોય. તો આ માણસની દ્રષ્ટિએ વ્યાજબી નથી. એટલે આપણે બને ત્યાં સુધી માણસોએ એની સાથે ઇન્ટરફિયરન્સમાં ન ઉતરવું જોઈએ, એની કનડગત ન કરવી જોઈએ. એ માણસાઈની વિરુદ્ધ છે. જયેશભાઈ, આપે હમણાં જે કહ્યું કે ભલે રોયલ એનિમલ છે પણ છે તો એ જંગલી પ્રાણી, એ ખૂંખાર પ્રાણી છે. પરંતુ આપણને ખબર છે કે આપણે જ્યારે માણસ અને જંગલી જાનવરના સહઅસ્તિત્વની વાત કરીએ, એક ઉદાહરણ આવે રાજસ્થાનના બિશ્નોઈ સમુદાયનું કે જે કાળિયાર માટે પોતાનો જીવ પણ આપી દે છે અને જીવ લેતા પણ ખચકાતું નથી. અને સિંહની જ્યારે આપણે વાત કરી ત્યારે ગુજરાતના સિંહ અને નેસમાં વસતા માલધારીઓનું આ સહઅસ્તિત્વ હતું. પરંતુ હવે શું આપણે લાગે છે કે આ બધી વસ્તુ ખતમ થઈ રહી છે જ્યારે સિંહ બહાર આવી રહ્યા છે, પરંતુ માણસ તો એને એ માલધારીઓની જેમ તો એને નથી ટ્રીટ કરવાનું? એ પણ એક કારણ હોઈ શકે. કૃષ્ણા, સૌપ્રથમ તો જે ગીરની સંસ્કૃતિ હતી એને જ આપણે ભૂલી રહ્યા છે. અત્યારે પણ ગીરની અંદર 54 જેટલા નેસ છે અને આપણે ક્યારેય સાંભળ્યું નથી કે દીપડાએ કોઈ નેસમાં રહેતા બાળક ઉપર હુમલો કર્યો હોય કે સિંહે કોઈ માલધારીને ઈજા પહોંચાડી હોય. તમે ગીરના જંગલમાં ગમે ત્યારે પણ જો અંદર ભૂલથી પણ ગેરકાયદે પ્રવેશી ગયા તો સૌથી પહેલી જાણ ગીરના માલધારીઓને થાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે ગીરના માલધારીઓ છે દીવાદાંડી છે, એમની પોતાની એક સંસ્કૃતિ છે. અને આપણું જંગલ છે આફ્રિકાના મસાઈ મારા જેવું મેદાની જંગલ નથી. એટલે અહીંયા સિંહોને શિકાર મેળવવામાં હંમેશા મુશ્કેલી થાય છે કારણ કે જાડી ઝાંખરા છે. સિંહ છે સાબરનો શિકાર કરે કે હરણનો શિકાર કરવા માટે દોટ લગાવે તો એ શિકારને પકડવો એમના માટે મુશ્કેલ છે. જ્યારે આપણે ડિસ્કવરીમાં જોઈએ છીએ કે ઝીબ્રાનો શિકાર કરવો કે હરણનો શિકાર કરવો, મેદાન ઉપર દોડવું ખુખાર પ્રાણીઓ માટે બહુ આસાન છે. તો ગીરની એક અલગ જ પદ્ધતિ છે. પરંતુ આજે હું કેટલીક બાબત ઘણા બધા લોકો, આપણે ગુજરાતમાં જ રહીએ છીએ, પરંતુ જેમ ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દરિયો છે અને ગીરનું જંગલ છે, છતાં મોટાભાગે આપણા લોકો આ બંને વારસાથી અપરિચિત છે. હું આપને એ પણ જણાવી દઉં કે ઘણા બધા લોકોને ખબર નથી કે દીપડો એક વખત મનુષ્ય ઉપર હુમલો કરે એટલે એને શા માટે પકડી લેવામાં આવે છે, અથવા તો દીપડો શા માટે મનુષ્ય ઉપર હુમલો કરે છે. હું આપને જણાવી દઉં કે સામાન્ય રીતે વાઇલ્ડ લાઈફના જે એનિમલ્સ છે એ એનિમલ ટુ એનિમલ શિકાર કરતા હોય છે, જેમાં સોલ્ટ હોતું નથી.
અને સોલ્ટ જ્યારે મનુષ્યના શરીરમાં હોય અને દીપડો એના ઉપર હુમલો કરે એટલે આપણે ત્યાં કહેવત પણ છે કે ખુખાર આદમખોર પ્રાણી છે, એ માણસનું એને લોહી આ ચાખી માણસના ગયો. લોહીની આદત એક પડી વખત ગઈ આવું છે. પ્રાણી જ્યારે માણસનું લોહી ચાખી જાય પછી એને આદત પડી જતી હોય છે. તો આવા દીપડાને દેવળિયા ખાતે આપણે જે સફારી પાર્ક છે ત્યાં આપણે ઘણા બધા દીપડાને જોઈ શકીએ છીએ. અને આવી જ રીતે બીજી બાબત એ પણ છે કે દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવે છે, જેવું રાજકોટમાં અત્યારે કણકોટ પાસે મૂકવામાં આવ્યું છે. તો શા માટે એ જ જગ્યાએ પાંજરું મૂકવામાં આવે? તો એવું પણ માનવામાં આવે છે કે દીપડાએ જ્યાં દેખાણો હોય અથવા તો જ્યાં હુમલો કર્યો હોય એ જ જગ્યાએ દીપડો ફરી વખત આવતો હોય છે. એટલે એવી માન્યતાના કારણે દીપડાને પકડવામાં આવે છે. તો ખાસ કરીને જ્યારે આપણી પાસે આવો અદ્ભુત વારસો છે ત્યારે લોકોએ પણ આના માટે જાગૃત બનવું જોઈએ અને એનું જતન અને તો કરવું જોઈએ. જ બિલકુલ બિલકુલ ઘણી બધી વાતો સામે આવી છે જે કદાચ ઘણા બધા લોકો નહીં જાણતા હોય એની પાછળના કારણો. આ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને આ માણસ અને વન્યજીવો વચ્ચેનું જે ઘર્ષણ છે એ ખરેખર વધતું જશે તો બહુ જ ખતરનાક પરિણામો આવશે. એટલે જરૂરી છે કે વન વિભાગ દ્વારા પણ પ્રયાસો કરવામાં આવે, લોકોમાં પણ જાગૃતિ કેળવવામાં આવે. અને શા માટે આ વન્યજીવો માનવ વસાહતમાં આવી રહ્યા છે એની પાછળના કારણોનું ઊંડું વિશ્લેષણ કરીને એનો ઉકેલ લાવવામાં આવે.